નમસ્કાર. સમસ્યા તમારી રજૂઆત અમારી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, માયાનગરી મુંબઈનો વિકાસ ધીરે ધીરે આકાશને આંબી રહ્યો છે. ઊંચી ઊંચી ઇમારતો જોઈને અહીં આવતા લોકો અને પર્યટકો આશ્ચર્યચકિત થતા હોય છે. પરંતુ આ વિકાસની પાછળ ક્યારેક ક્યારેક કોઈક સમસ્યા પણ સર્જાતી હોય છે. એક સમસ્યા એવી સર્જાઈ જેનાથી બેઘર થયેલા લોકોએ હોબાળો મચાવ્યો. ઘટના શું હતી તેના પર સમજવાનો મુંબઈ સમાચારે પ્રયત્ન કર્યો. ચારકોપ કાંદિવલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો બિલ્ડર પાસે પોતાના ઘરની માગણી કરવા પહોંચ્યા. કેમ પહોંચ્યા? આ જે સોસાયટી છે તે રીડેવલપમેન્ટમાં હતી અને વર્ષોથી તેના પર કામ થઈ રહ્યું હતું. બિલ્ડરે ન તો આ રહીશોને ભાડું ચૂકવ્યું અને કરોડો રૂપિયાનું ભાડું બાકી છે તેની ઉઘરાણી કરવા આ રહીશો પહોંચ્યા તો હોબાળો તો થયો, પરંતુ ઝપાઝપી પણ થઈ. બાઉન્સરો સાથે ઝપાઝપી થઈ, બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલાની જાણ સ્થાનિક ધારાસભ્ય જે ભાજપ તરફથી ચૂંટાયેલા છે યોગેશ સાગર તેમને થઈ અને તેઓ પણ આ મામલાની થાળે પાડવા માટે ત્યાં સ્થળ પર પહોંચ્યા. તો બિલ્ડરના માણસોએ ધારાસભ્યને પણ ધક્કે ચડાવે અને ત્યાર પછી મામલો બીચક્યો. ધારાસભ્યએ પણ મનમાં ઠાની લીધું છે કે આ બિલ્ડરને સજા તો અપાવી જ પડશે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. એકતાનગર કાંદિવલી પશ્ચિમ મુંબઈમાં પુનઃ વિકાસ પ્રોજેક્ટ છેલ્લા 2 દાયકાથી ઇમારતોનું નિર્માણ છતાં ફાળવણી પ્રક્રિયા અધૂરી હોવાથી રહેવાસીઓ પરેશાન છે અને બિલ્ડર પાસે ભાડાની ચૂકવણી અને પોતાના મકાનની માંગ કરી રહ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્ય યોગેશ સાગરને થઈ ત્યારે તેમણે આ પરિવારોની ફરિયાદોને પગલે સ્થળ પર પહોંચીને મુલાકાત કરી હતી. પરંતુ બિલ્ડરના સ્ટાફની મહિલાઓએ તેમની સાથે દલીલ કરી અને તણાવ વધી ગયો. आप लोग क्यों आए इधर? मेरे को बताओ, क्या नाम है आपका? नाम क्या है? एक मिनट रुकिए, बात कर रहे हैं। चले थे, क्या बात कर रहे हैं? पीछे चले, पीछे चल, કેટલાક લોકોએ ચારકોપ કાંદિવલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પરિવારમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી. લોકો માંગ કરી રહ્યા છે કે રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત મકાન ભાડું ન ચૂકવનાર અને પોતાના ઘર સમયસર બનાવીને ન આપનાર બિલ્ડર સામે સખત કાર્યવાહી થવી જોઈએ. ધારાસભ્ય યોગેશ સાગરે કહ્યું છે કે હું લોકોની સાથે ઊભો રહીશ. આ પરિવારોને ન્યાય મળવો જ જોઈએ. કાંદિવલીમાં ચારકોપ કાંદિવલી એકતાનગર સહકારી ગૃહ નિર્માણ સંસ્થા કોઈ વિકાસકે છેલ્લા 20 વર્ષથી કામ શરૂ કરીને 20 વર્ષમાં રિહેબનું બિલ્ડિંગ બાંધીને કોઈ કેટલાક લોકોને એનું પોઝિશન આપેલું છે. ત્યાં કોઈ નવો બિલ્ડર, આ બિલ્ડરે ભાડા નથી આપ્યા, જૂના બિલ્ડરે રિહેબના બધા લોકોને ઘર નથી આપ્યું, એ તો પ્રશ્ન છે જ. એ બિલ્ડર બદલવો જોઈએ એવો ટ્રિબ્યુનલનો ઓર્ડર છે, આર્બિટ્રેટર ટ્રિબ્યુનલનો. એ આર્બિટ્રેટર ટ્રિબ્યુનલના ઓર્ડર હોય તો પણ કોઈ નિયમાનુસાર, કાયદા અનુસાર બિલ્ડર બદલવાની પ્રક્રિયા થવી જોઈએ. મુંબઈ જેવા શહેરમાં, મુંબઈના ઉપનગરમાં કોઈ દાદાગીરી કરીને તોડફોડ કરે, ખોટા દસ્તાવેજો ઊભા કરે અને મહાડાના સહકાર વિભાગના અધિકારીઓ કેવલ એક સિગ્નેચર ઉપર કોઈ એજીએમ બોલાવે, ત્યાં લોકોને ખોટા પ્રલોભનો અને વચનો આપીને કોઈ રિઝોલ્યુશન પ્રસ્તાવ મંજૂર કરાવે. એની પછી રિહેબના બિલ્ડિંગમાં જેને ઘરો આપ્યા છે 3 વર્ષ 4 વર્ષ પહેલાં, ત્યાં જઈને સોસાયટીનો સેક્રેટરી બાઉન્સર સાથે લઈ જઈને લોકોને દમ ભરે
कि घर खाली करना पड़ेगा, नया बिल्डर आ रहा है, नया बिल्डर आ गया है, અને તોડફોડ કરે, મારામારી કરે, પોલીસ એની અંદર બઘિયાની ભૂમિકા લે, તો મુંબઈ શહેરમાં કાયદો અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ખરાબ રીતે થશે. આના અનુસંધાનમાં પોલીસ સાથે વાત કર્યા પછી પોલીસે કીધું ત્યાં કોઈ બાઉન્સર નથી. જ્યારે હું ત્યાં આગળ સવારે જોવા માટે ગયો, મારી બાજુમાં ઓફિસ છે, જોવા ગયો તો ત્યાં 10-15 બહેનો બેઠી છે જે બાઉન્સરની ભૂમિકામાં બેઠી છે. કોઈ નાલા સોપારેથી આવી છે, કોઈ જોગેશ્વરીથી આવી છે, કોઈ પવઈથી આવી છે, કોઈ માલવણીથી આવી છે. એ બધી લઘુમતી કોમોની બહેનોને ત્યાં બેસાડી અને બાજુની અંદર જ્યારે હું એને પૂછું છું, એના વિડીયો છે કે આપ કહાં સે આયે બહેન, ક્યું આયે, યહાં ક્યું બેઠે હૈ, તો એના પ્રોટેક્શનમાં બીજા 15-20 લોકો આવે અને હું ધારાસભ્ય છું, સામે પોલીસ બેઠી છે અને ધારાસભ્યની સાથે રહેલા કાર્યકર્તાઓ સાથે ધક્કામુક્કી કરે. આ સહન નહીં થાય. આ દેશ બી નહીં સહન કરે, મહારાષ્ટ્ર બી નહીં કરે, મુંબઈ બી નહીં કરે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ જનપ્રતિનિધિ નહીં કરે. તો એની માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પોલીસે બી જે ભૂમિકા લીધી છે એ નિંદાત્મક ભૂમિકા હતી, કારણ કે પોલીસની હાજરીમાં બધી તોડફોડો થઈ. આગલે દિવસે પોલીસે લોકોને ગાડીમાં બેસાડ્યા અને પછી ઉતરવા દઈ દીધા. આવા બધા જો કોઈ કામ કરશે તો એના વિરોધમાં ગઈકાલે પોલીસ સ્ટેશન પર અમારા પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીજી, મારા જિલ્લાના અધ્યક્ષ ગણેશ કણકર, સર્વ જનપ્રતિનિધિ સાથે હું ગયો હતો. કાલે પોલીસે કોઈ કેસ રજીસ્ટર્ડ કર્યા છે એવું મેં સાંભળ્યું છે. પોલીસ હવે કાયદાથી કામ કરશે તો સારું છે, અન્યથા લોકોનો પોલીસમાંથી ને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. આ જે બિલ્ડર છે એને પોલીસ પ્રોટેક્શન મળ્યા છે, શું કહેવાનું? કોઈ બિલ્ડરને પોલીસ પ્રોટેક્શન નથી. ત્યાં આગળ કોઈ શ્યામ ઘોલપ કરીને વ્યક્તિ એ પ્રોજેક્ટને કેપ્ચર કરવા માટેની કામ કરવા માટે અથવા કોઈ કાયદાકીય રીતે બી અનુકૂળતા પ્રતિકૂળતાની વિરુદ્ધમાં જઈને આ બધું કરાવવાનો કોશિશ કરે છે. એમની પાસે પોલીસ પ્રોટેક્શન હતું એવું મેં સાંભળ્યું છે. મને ખબર નથી હકીકતમાં એને કોઈ પોલીસ પ્રોટેક્શન છે કે નથી. ધારાસભ્ય યોગેશ સાગર સાથે થયેલી તંગદિલીના સમાચાર મળતા જ પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી પણ કાંદિવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે આ બધા કિસ્સાઓમાં ગોલપ બિલ્ડર નામનો એક માણસ છે જે પોલીસ સાથે હંમેશા ફરતો રહેતો હોય છે. હું દેવેન્દ્ર ફડણવીસને આ સમગ્ર મામલાની તપાસ કરવાની વિનંતી કરી રહ્યો છું. देखिए, लोकशाही है, सबको नारा करने का अधिकार है. जिन्होंने नारा किया दिया है वो आपके कैमरे में कैद हुए होंगे. उनकी बातों में अगर तथ्य है तो महाराष्ट्र के मुख्यमंत्री, पुलिस के लोग मुझ पर कार्रवाई करेंगे. मैं उसका सामना करूँगा. 400 लोग जो जिनके लिए उधर घर बना है उनको घर लेने से अगर कोई रोकता होगा तो गोपाल शेट्टी वो 400 लोगों के साथ में खड़ा रहेगा. बिल्डिंग जो बन रही है, जो तैयार हो रही है, वो घर उनको मिले उसके लिए मैं पूरा प्रयास करूँगा. जो खोटे लोग जिनके पास किसी भी प्रकार का पेपर नहीं है, ऐसे लोग अगर होल्लाबाजी करके अगर किसी को डराने का प्रयास करते होंगे तो वो बिल्कुल चलने वाला नहीं है. દર્શક મિત્રો, સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સહિતના આગેવાનો આ બિલ્ડરને હાલ તો પાઠ ભણાવવાનું નક્કી કરી ચૂક્યા છે. પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. રહીશોને જે સમસ્યા છે તે સાંભળવામાં આવી રહી છે, પરંતુ આ રહીશોને ન્યાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે. મુંબઈ સમાચારની એક રજૂઆત હતી અને આ પ્રજાના પ્રશ્નને વાચા આપવાની પણ એક રજૂઆત હતી અને પહેલ છે. દર્શક મિત્રો, અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ્સમાં આપનો અભિપ્રાય પણ જણાવશો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.